વડોદરામાં નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ થયો છે। વડોદરા એલસીબીની ટીમે અકોટા વિસ્તારમાં ચાલતું નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। અકોટા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વિદેશી નાગરિકો સાથે ગેરકાયદે રીતે કોલ સેન્ટર ઊભું કરી ઓનલાઈન ઠગાઈ ચલાવતા નેટવર્કનો પર્દાફાશ થયો। પોલીસે કૌભાંડમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ચારે ભેજાબાજ વડોદરામાં બેઠા બેઠા ફાંકડું અંગ્રેજી બોલીને અમેરિકન નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને જાળમાં ફસાવતા અને ઓનલાઈન છેતરપિંડી આચરીને $150 થી $200 પડાવતા હતા। ચારેય આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ વિદેશમાં રહેતા હતા અને લોકોને વોઇસ કોલ કરીને સિટી ક્રેડિટ્સ તરફથી તેઓને લોન મંજૂર કરવામાં આવી હોય તેમ જણાવતા હતા। તેમની પાસેથી તેઓના ડેબિટ કાર્ડનો નંબર તેમજ એક્સપાયરી ડેટ અને CVV નંબર લઈ લેતા અને તેઓની લોન મંજૂર થઈ જશે તેમ કહીને ફી પેટે $150 થી $200 જેટલી રકમ પડાવતા હતા। પોલીસ દ્વારા કોલ સેન્ટર ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ અને લેપટોપ સહિતના ઉપકરણો અને રોકડ સહિત કુલ $3,57,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। ચાર એજન્ટ છે, એક છે શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલા નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા। લોકો ડાર્ક વેબથી નંબરો લઈ ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા। એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા। એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સના કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે મોડસ ઓપરેન્ડી ચલાવતા હતા।